ખેડા જિલ્લા સહકારી સંઘની આગામી જાન્યુઆરીમાં 13 બેઠકો માટે યોજાનાર ચૂંટણી માટે જિલ્લામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં ખેડાના 10 બ્લોકમાંથી ઉમેદવારો પોતાની ઉમેદવારી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટ્યા હતા, જેમાં બેન્કિંગ વિભાગ માટે ચંદ્રેશ પટેલ અને માતર બ્લોક માટે કેસરીસિંહ ઉમેદવારી કરવામાં આવી હતી। અધિક કલેક્ટરે ચૂંટણીને લઈને સત્તાવાર વિગતો જાહેર કરી હતી, જ્યારે કેસરીસિંહ સોલંકીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। હાલનું વાતાવરણ જોતા એપીએમસીની ચૂંટણી બાદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પણ રાજકીય રીતે માતર પંથક માટે રસાકસી પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે, તે પ્રકારનું નિવેદન આપ્યું। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાનાર છે, જેમાં 13 જેટલા મતદાર મંડળોની ચૂંટણી થવાની છે, જેનો કાર્યક્રમ 6 તારીખથી લઈ 6 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી યોજાશે। 6 તારીખથી 13 તારીખ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાની, પછી 1 બાય 1 તબક્કાવાર ઉમેદવારી ફોર્મની ચકાસણી, માન્ય ઉમેદવારની યાદી, હરીફ ઉમેદવારની યાદી તૈયાર કરવી, આ બધા પડાવો પાસ થશે અને જે મતદાર મંડળોમાં મતદાનની જરૂર પડશે એનું મતદાન આપણે 4 તારીખે રાખેલ છે અને 7 તારીખે મતગણતરી રાખી, પછી ફાઇનલ એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। ખેડા જિલ્લા સંઘ નડિયાદ દ્વારા વિભાગ 4 માતરમાંથી ઉમેદવારી નોંધાઈ છે, ત્યારે મારી સાથે પધારેલા તમામ દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, સેવા હોય તો સેવાના ચેરમેનશ્રીઓ અને આજુબાજુથી પધારેલા સંઘની અંદર આવતા કે ના આવતા ચેરમેનો પણ અમૂલને ધ્યાને રાખી આવનારા દિવસોની અંદર પણ આજ મારા સમર્થકો સાથે, તમામ તાલુકાના ચેરમેનો સાથે આવનારા દિવસોમાં પણ એમનો સાથ અને સહકાર રહ્યો છે, ત્યારે આજે ખેડા જિલ્લા સંઘની અંદર હું મારી ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું।